મૌધા વિધાનસભા વિસ્તારના ગ્રામીણોને આરોગ્ય, શિક્ષણ અને રોડ રસ્તાના વિકાસની કામોની ભેટ અર્પણ કરતા રાજ્યના મંત્રી શ્રી સંજયસિંહ મૈડા મૌધાના સણાલી ગામે અંદાજિત ₹2 કરોડના ખર્ચે તૈયાર થનાર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના નવીન મકાનનું ખાતમુહૂર્ત રાજ્યના મંત્રી શ્રી સંજયસિંહ મૈડાએ કર્યું હતું। સાથે સાથે ₹3.20 કરોડના ખર્ચે તૈયાર થનાર મૌધા વિધાનસભા વિસ્તારના 5.5 કિલોમીટરના રસ્તાઓનું પણ ખાતમુહૂર્ત કર્યું હતું। નવીન પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના નિર્માણથી સણાલી સહિત આસપાસના 30,000થી વધુ નાગરિકોને લાભ મળશે અને વધુ અસરકારક આરોગ્ય સેવાઓનો લાભ મળશે એમ રાજ્યના મંત્રી શ્રી સંજયસિંહ મૈડાએ જણાવ્યું હતું। ગ્રામ્ય સ્તરે ઉચ્ચ કક્ષાની આરોગ્ય, શિક્ષણ અને રસ્તાઓની સેવા પૂરી પાડવા ભાગરૂપે મહેસૂલ અને આપત્તિ વ્યવસ્થાપન, પંચાયત અને ગ્રામ ગૃહ વિકાસ રાજ્યમંત્રી શ્રી સંજયસિંહ મૈડાએ આજે વિકટ પ્રશ્ન નડિયાદ તાલુકાનો હતો। નડિયાદ તાલુકાની અંદર આખું રાઉન્ડ મારી અને પાલૈયા જવું હોય તો નડિયાદ તાલુકામાં ગણપતિ ચોકડી આયા પછી મરીડા થઈ અને પાલૈયા જવું પડે। આ બાદ કઠલાલથી આવો તો આ બાદ પાલૈયા જવું હોય, મોરેલ જવું હોય તો આપણે એની માટે ગોર ફરવું પડે, 14 કિલોમીટર રાઉન્ડ મારવો પડે। એટલે સરકારે એની અંદર રજૂઆત કરી અને રજૂઆત કર્યા બાદ આપણે 8.5 કરોડનો બ્રિજ અત્યારે ટૂંક સમયની અંદર આપણે લોકાર્પણ કરવા જઈએ રહ્યા છે। નવા ગામથી વીણાનો બ્રિજ મંજૂર થઈ અને કામ ચાલુ થઈ ગયું। એ કામ કર્યા બાદ આજે કનેક્ટિવિટી આપણી એકદમ નજીક થાય એ પ્રમાણે તમારા નટુ કાકાની બી રજૂઆત હતી, દીપક ચિરાગની બી રજૂઆત હતી, ખડોલથી કડીનો બ્રિજ બને। આજે 10 કરોડના અંદાજની અંદર દરખાસ્ત બી થઈ ગઈ છે અને ટૂંક સમયની અંદર ખડોલ અને કડીનો બ્રિજનું બી આપણે ખાતમુહૂર્ત કરવા જઈ રહ્યા છીએ। અનેક કામો, અનેક વિકાસના કામો આપણે મૌધા વિધાનસભાની અંદર કરતા આવ્યા છીએ અને વિધાનસભાની અંદર આપણા લોકાર્પણો અને ખાતમુહૂર્તો તો થતા જ રહેવાના છે। આવનાર સમયની અંદર જ્યારે મેં સંકલ્પ લીધો છે કે 2022ની અંદર હું ધારાસભ્ય બનીશ તો મારી મા બાપ વગરની ગરીબ દીકરીઓ અને જરૂરિયાતમંદ દીકરીઓના સમૂહ લગ્નનું આયોજન કરતો રહીશ। આજે ચોથું સમૂહ લગ્નનું આપણે આ આયોજન ચોથા વર્ષની અંદર પ્રવેશવા જઈ રહ્યા છે ત્યારે ચોથાનું સમૂહ લગ્ન આપણે બીજા કે ત્રીજા મહિનાની અંદર તૈયારી કરી રહ્યા છીએ। કારણ કે જે સંકલ્પ લીધો છે એ સંકલ્પથી હું પાછો પડ્યો એમ નથી। આપના સૌના આશીર્વાદથી જ હું આ સાથ અને સહકારથી જ આજે આ મા બાપ વગરની દીકરીઓના સમૂહ લગ્નનું આયોજન કરું છું અને આપ સૌનો સાથ અને સહકાર મળે છે। ત્યારે એક બીજી બી વાત કરી હતી કે મારા વિધાનસભાની અંદર જે પણ દીકરી કે દીકરો ભણતો એવો હોય, જે પણ દીકરી ભણે એવી હોય, જે દીકરી ભણે આગળ વધે એવી હોય એ દીકરીની તમામ ફીનો ખર્ચો હું મારા સેલેરીની અંદરથી, મારા સરકારના પગારમાંથી જે પણ હું આજની તારીખની અંદર સરકારની અંદરથી જે પણ પગાર આવે છે હું લેતો નથી। એ ફક્ત મા બાપ વગરની દીકરીઓના સમૂહ લગ્ન અને સબ દીકરીઓના જરૂરિયાતમંદ જે દીકરીને ભણે એવી હોય એવી દીકરીઓના ફીમાં એ ઉપયોગ કરું છું। ચાહે કોઈ બી કેમ કે આ વાત સાચી છે તો મારો પાસબુક કઢાઈ અને જોઈ લેવાનું કે આ ફક્ત ને ફક્ત ઉપયોગ ક્યાં થાય છે એનો તમને 5 વર્ષ પછી બી તમને હું હિસાબ આપીશ, પણ એ સમય લાગશે કારણ કે હિસાબ માટે હું બધું રેડી જ રાખતો હોઉં છું। કારણ કે પાછળથી મને કોઈ કહે ને એનો મોકો રાખતો નથી। કારણ કે અહીંયા સેવાનું કાર્ય એક સેવક તરીકે, આ પ્રજાના ધારાસભ્ય તરીકે પણ નહીં પણ એક મૌધાનો એક પરિવાર તરીકે મને એક સેવા કરવાનો આપ સૌ સાથે મોકો મળ્યો છે। આજે સણાલી ગામની અંદર આ ધરમપાલ ને બધા છોકરાઓ પોલીસની ભરતીનો દોડની વિષય હતો। 3 દિવસ પહેલા ધરમપાલ ને બધા આયા, 4 દિવસ પહેલા હું અહીંથી નીકળતો હતો ત્યારે વાત થઈ કે ભાઈ અમારે અહીંયા દોડવાનું બહુ મુશ્કેલ છે। ત્યારે રમેશભાઈ અમારા સરપંચ અને મુકેશભાઈની બી રજૂઆત હતી કે આ દીકરાઓ છોકરાઓને સ્કૂલની અંદર પોલીસની અંદર દોડની અંદર
આખું ગ્રાઉન્ડ સાફ થઈ જાય અને કામ પૂર્ણ થાય તો આપણે એની માટે આખું આજે આપણે ગ્રાઉન્ડનું બી લોકાર્પણ કર્યું કે જેથી કરીને છોકરાઓનો અભ્યાસ અને છોકરાઓને આગળ વધવા માટેનો પ્રયત્ન માટે બી મારી તત્પરતા હોય છે. આપ સૌના આશીર્વાદથી આજે મહુધા વિધાનસભાની અંદર એક સેવા કરવાનો એક મોકો મળ્યો છે. એક પ્રજાનો સેવક તરીકે મારી જવાબદારી બને છે કે નાના માણસથી લઈને મોટા માણસથી લઈને વડીલથી સુધી એ મારી જવાબદારી છે કે મારે વિધાનસભાની અંદર કઈ જગ્યાએ ક્યાં શું કરવાનું છે એ આપ સૌના આશીર્વાદથી હું આગળ વધતો રહ્યો છું. આપ સૌના આશીર્વાદ મળ્યા, આજે મારું સન્માન કર્યું. આજે મંત્રી તરીકે આજે સણાલી ગામની અંદર પહેલી વાર આપ સૌએ સન્માન કર્યું એ બદલ મારું નતમસ્તક નમાઈને વડીલોને બી હું આશીર્વાદ માગું છું. ભારત માતા કી જય, જય જય ગઢવી ગુજરાત.